નમસ્કાર, હું છું દર્શિની દોશી અને આપ જોઈ રહ્યા છો CB24। અમદાવાદ શહેરના કુબેરનગર વિસ્તારમાંથી સ્થાનિક ગૌરક્ષકો દ્વારા રિક્ષામાં લઈ જવાતા પશુ માંસને ઝડપી પાડવામાં આવ્યું છે। મળતી માહિતી મુજબ ગૌરક્ષકોને બાતમી મળી હતી કે કુબેરનગર વિસ્તારમાંથી એક રિક્ષા પસાર થવાની છે, જેમાં મોટા પ્રમાણમાં પશુમાંસ ભરેલું છે। જે બાતમીના આધારે એક રિક્ષા આવી હતી, જે ગૌરક્ષકો દ્વારા તેને રોકવામાં આવી હતી। રિક્ષા રોકી ડ્રાઈવર સીટની નીચે જોતા કાપેલી હાલતમાં પશુમાંસના ટુકડાઓ મળી આવ્યા હતા। આ ઉપરાંત સીટની પાછળના ભાગે પણ ઢાંકેલી હાલતમાં પશુમાંસ મળી આવ્યું હતું। રિક્ષામાં કાપેલી હાલતમાં પશુમાંસની તસ્કરી કરવામાં આવતી હોવાને લઈને લોકોએ ડ્રાઈવરને માર માર્યો હતો। સમગ્ર મામલે સરદારનગર પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી। ગૌરક્ષકો અને સ્થાનિકોએ માર મારતા રિક્ષા ચાલક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો। સરદારનગર પોલીસે મુદ્દામાલ જપ્ત કર્યો છે। પશુમાંસને પરીક્ષણ માટે FSL ખાતે તપાસમાં મોકલવાની અને ગુનો નોંધીને કાર્યવાહી શરૂ કરી। સરદારનગર પોલીસે જે પશુમાંસ ઝડપાયું છે તેને કબજે કર્યું હતું અને FSLના પરીક્ષણ માટે મોકલી આપવામાં આવ્યું છે। તેમજ તસ્કરી કરનાર રિક્ષા ડ્રાઈવર વિરુદ્ધ ગુનો નોંધવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે। આ મામલે સરદારનગર પોલીસ સ્ટેશનના PI SA ગોહિલે જણાવ્યું હતું કે પોલીસે પશુમાંસ FSLમાં પરીક્ષણ માટે મોકલી આપ્યું છે।